મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ કે મજામાં છો. વાગ્યા છે સવારના 7 અને હવે જો બસ હજી ઉઠી જ છું, ચા બનાવવા મૂકી. ના જો પાથરેલું ગોદડું ઓઢીને હોઈ ગયા બસ ભાઈ. આના તો બચારો જો આ કેવી રીતે હતો, અડધું ટી શર્ટ ઉપર કેવી રીતે હું તો યાર જાણે વર્ષોથી ઉતો જ ન હોય. અને આ જો હન થઈ જાય હે તો તમે આખા દેખાવ મોઢું અંતાડી શું કામ હે? કાલે જોઈ લીધા જીન જોવા નતા ને એ હે જો પપ્પા અહીંયા મોઢું આવું કરીને. હેલો, કેમ છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બધા મજામાં? જય શ્રી કૃષ્ણ. કે ચલા આપણે મમ્મી પૂછી લઈ. એ મમ્મી જય શ્રી કૃષ્ણ. અવાજ હજી એવો ને એવો જ છે. તો થોડો ખોઈલો હે શું છે. ચાલો હું પણ બ્રશ કરીશ. હું સૌથી પહેલા ઉઠી બધા કરતા દિવસ બીજો પાછો ફોન જોવા માંડ્યા. જો ગયા હશે હે છોકરાઓ. અને જો મારું નાઇટી લુક. નાઇટી નો લુક કોઈ આપે નો આપે પણ હું ગાંડી શું આપું. આ મમ્મી નો નાઇટી નો લુક, પ્લાઝો ટી શર્ટ અને કાને કેવી રીતે હું કરે આમ જો લોડિંગ ગોળ પાતરેલું હીરા. હાલો આપણે બ્રશ કરી લઈ. તે જીરું મન નાખ્યું શું ચાલે મોકલ. ના મન નો હાલે, તમને પણ હાલશે. નથી કરતા ને તમે? નથી કરતા ને? લાલો વાઘા પહેરીને ઓપનિંગ માં જવા માટે રેડી થઈ રહ્યો છે. દેખો આ જીને ઢોલી જોતો હોય ને લઈ જઈજો અહીંથી. જાન જરૂરત નથી આ ઢોલી, આખો દે માથું ખાઈ જાય ને. જે ઢોલી બહુ ગમતા હોય ને લઈ જઈજો. એના તમારે ભેગું કામ કરાવડાવજો એને પૈસા દીધા વગર. તાર મને હજી 2 કરોડ રૂપિયા દેવાના બાકી છે. મેં તારો રૂમાલ હજી કમાવાની ટેવડ નથી નું તાર તે ચિઠ્ઠી લખી હતી, જે મારો રૂમાલ સુકવશે ને 2 કરોડ રૂપિયા દેવામાં આવશે. તો મેં રૂમાલ સૂકવો તો તારે મને 2 કરોડ રૂપિયા દેવાના બાકી છે. મમ્મી હજી પૈસા કમાવા ચાલુ નથી. હજી તો સ્કૂલ માં છે. તા ઉધારી કરી નાખી અત્યારથી. દેણું કરી નાખ્યું યાર, અત્યારથી દેણા આમ દેણું કરી નાખ્યું. મમ્મી દઈ શકો 2 લાખ 2 કરોડ રૂપિયા તું દે તારે તે મોટા ઉપાડે ચિઠ્ઠી લખી હતી. ડોક્ટર બનાવવાનો. વાગી ગયા છે સવારના 9:30. મમ્મી જો અહીંયા કપડા વાળે છે અને મેં જો તો મારું બનાવ્યા હતા ટિફિન. હા, બેકગ્રાઉન્ડમાં સુધી નો અવાજ આવતો હશે. અને દિવેશભાઈ અને મૌલિક ગયા છે મંદિરે. આજે બીચ છે તો અને અમે પણ પ્લાન કર્યો કે સાંજે જઈશું. પ્લાન નહીં, દર બીજે અમે જઈએ છીએ પણ આ વખતે એક બીજી જગ્યા છે ત્યાં જઈશું. બરાબર ને મમ્મી? બીજું કઈ છે? તમારો અવાજ પાછો આવી જાય તમને ખુશી નથી થતી? થોડીક ખુશી થાય છે. થોડોક અવાજ પાછો આવ્યો છે. આ એકદમ નથી આવ્યો. ઈ તો આવી જાય. હાલ કરતા થોડીક સારું છે, બેટર. ઈ તો એમાં કેવું થયું ખબર, બહાર ગયા હોય એટલે ધૂળ ઉડી હોય એના લીધે થયું. તો આ છેલ્લે ફરવા ગયા ને થોડીક માઇનોર એવી શરદી છે, ધેટ્સ વાય. અને ઉધરસ જેવું લાગતું હતું ને એકદમ બહુ જ તડકો હતો અને એમાં ઠંડુ પાણી પીધું એટલે અવાજ દે. બાકી ફરવા ગયા ઈ પહેલા તો કઈ નતું નહીં મમ્મી, પછી થયું આ બધી વસ્તુ. ફરવા બહુ જ તડકો હતો અને એમાં એકદમ ઠંડુ પાણી પી લઈ એટલે અવાજ બેસી ગયો. સુરસુર્યું થઈ ગયું. થઈ નહીં, થઈ જશે. જીવન છે, બધું ચાલ્યા રાખે. ચાલે જ નહીં. એ યાર બીમાર હોય તો ફરવા નહીં જવાનું એવું કોણે કીધું? હે બીમાર હોય ને ત્યારે જ ફરવા જવાનું. કારણ કે બીમાર હોય ને ત્યારે ઘરમાં ગમતું ન હોય, એકલા ટાઈમ ન જતો હોય
ત્યારે જ ફરવા જવાનું હોય. બહારની થોડી હવા મળે તારા નેચરલ હોય ત્યારે તો બધા જતા હોય. પણ બીમારીમાં જઈએ ને તો થોડો ચેન્જ મળે એમ. મગજ થોડુંક અલગ દિશા ઉપર જાય. તમે ગાઈઝ અમે સપોર્ટ કરો તો તમે કહેશો તમે જ્યાં કહેશો કે તમે આ જગ્યાએ જાઓ તમે સપોર્ટ કરો તમે અમને અમારા ફોલોવર્સ એટલા વધારી તો તમે બધા અમને ફોલો કરો અમારા વ્લોગ જુઓ જેથી અમને સપોર્ટ મળે અને પછી તમે કહેશો કે અહીંયા જાઓ અહીંયા આ બતાવો તો અમે તમને એ પણ પ્રોવાઈડ કરીશું અમે બતાવીશું અમે જાતે જઈશું અમે એ જગ્યા તમને એ જગ્યાની વિઝિટ કરાવીશું વિડીયો અમદાવાદમાં એવી ઘણી બધી જગ્યાઓ છે જે જોવાલાયક છે. અમે પણ નથી જોઈ પણ તમે સપોર્ટ કરશો તો તમારા સપોર્ટ થી કદાચ અમે એ જગ્યા જોઈ શકીએ અને તમને પણ દેખાડશો. આવો નવો સપોર્ટ રાખો 2 દિવસમાં 2 થી 3 દિવસમાં બધાએ બહુ સરસ સપોર્ટ કર્યો. થેન્ક યુ સો મચ ગાઈસ થેન્ક યુ સો મચ અને તમે અમારા બ્લોગ પણ જો તમને મજા આવશે. બીજું કે આવું છે અત્યારે આવું બીજું કઈ કેવું નથી. કઈ નહીં જો તો હવે નહીં લઈશું કામ પતાવીએ પછી 21 તારીખે ક્યાંક જવાનું છે તો એની તૈયારી પણ કરવાની છે. 21 તારીખે અમારે જવાનું છે એન્ગેજમેન્ટ. કોની છે હું તમને જઈને બતાવીશ. આમ કેમ આવું છે એક પગ કેમ મોટો છે વાયરું છે તો કર્યા હોય તો મેં ના નહીં જાવ લો ગેસ તો બસ જો હવે એની પર તૈયારી કરવાની છે એન્ગેજમેન્ટમાં જવાનું છે તો શું પહેરવાનું શું લઈ જવાનું જમવાનું પણ રેડી થઈ ગયું બની ગયું છે. ચલો હવે આપણે લઈ લઈએ થોડું કામ પતાવી લઈએ ત્યાં સુધી તમે કઈ લો જો ગાઈઝ હવે છે ને બધું કામ પતી ગયું છે અમે ફ્રી થઈ ગયા છીએ ને મમ્મી અંદર કઈક રસોડામાં કરે છે શું ખબર નહીં હું તો મસ્ત વિડીયો જોઉં એનિમલ્સ યુ નો એનિમલ ચલો આપણે મમ્મી કરે છે જોઈએ ટેકનોલોજી कुछ कहना चाहते हो? टेस्टी खाना है. टेस्टी खाना है टेस्टी टेस्टी खाना है. टेस्टी नहीं टेस्टी नहीं टेस्टी खाना है. तो बनाओ और खाओ. वैसे हर रोज खाना खाते हैं तब कुछ भी खा लेते हैं. अब जब नहीं खाना है तो टेस्टी खाना चाहिए इनको. તો આપણે તમે કરીને ફ્રી થઈ ગયા છીએ અને બહાર ચાલુ છે અને છોકરાઓ જો અંદર બેઠા છે. હાય ભૂમિ શું કરે છે? કેમ શું કર ટીવીમાં કઈ હારું કઈક બોલ. શું બોલ એકાદું ગીત ગા. ના મારો બેસુરો અવાજ સાંભળીને બધા અનસબસ્ક્રાઇબ કરી નાખે. અને આ અમારો ગગો સ્ટ્રો લઈને પાણી પીવે છે. જો તારે કઈ કેવું છે? તો કે આપણે બધા જમીને ફ્રી થઈ ગયા છીએ તો ચલો આપણે જોડે થોડી વાતો કરીએ. બોલ એમાં શું પહેરવાનું નક્કી કર્યું? હજી તો કઈ નક્કી નથી. ડ્રેસ કેવું છે ગરમી ન લાગે એવું કંઈ. પણ ઈ પ્રમાણે સારું તો લાગુ છે. ગરમી તો ન થાય તો હું આવું પહેરીને જઉં. એવું કઈક વિચારશો કે ગરમી ન લાગે ને સારું લાગે. બરાબર ને?
બીજું કઈ કેવું છે આજનો આપણો પ્લાનિંગ શું છે? કઈ નહીં, તારે બોર ખાવાનું પણ આજ બોર થઈને થોડી વાર સુઈ જવાનું, પછી સાંજે દર્શન કરી, પછી સાંજે મંદિરે જઈશું. આ બીચ રામાપીર નું બીચ છે તો રામાપીર ના મંદિરે જઈશું. અમે દર બીજે જઈએ રામાપીર ના મંદિરે બીચ કરવા. આજે પણ જઈશું. બરાબર ને? ચાલો તો મળીએ પછી થોડી વાર પછી. પહોંચી ગયા છે મંદિરે. અહીંયા સોલા રણુજાનું મંદિર કહેવાય. અમે આ બાજુ આવીએ છીએ. જો મમ્મી જો, તો હવે અંદર જઈએ, દર્શન કરીએ. અવાજ નહીં આવે, અવાજ સારા દર્શન થયા અને તમને પણ બધા દર્શન કરો, દર્શન કરી લેજો. તો જો ગાઈઝ હવે રામદેવપીર ના દર્શન થઈ ગયા છે. તો હવે કયું મંદિર છે આ? બહુચર માતા. હા, તો હવે બહુચર માતાના દર્શન કરીશું, તમને પણ કરાવીશ દર્શન. તો હવે ચલો અત્યારે મંદિરે જ જઈએ છે. આગળ પેલી પહેલા રામદેવપીર નું મંદિર આવે, પછી આગળ જઈએ એટલે બહુચર, એટલે થોડા ડિસ્ટન્સ ઉપર જ છે. દર્શન કરાવીશ. મસ્ત દર્શન થઈ ગયા છે બહુચરમાં ના અને રામદેવપીર ના. ને હવે ઘરે જઈશું. પપ્પા નહીં ખબર નહીં, મેં ફોન કર્યો તો ઉપાડ્યો નહીં. બહાર નીકળીને ફોન કરી. સરસ દર્શન થઈ ગયા. તમને પણ દર્શન કરાવી. દર્શન થઈ ગયા છે તો હવે ઘરે નીકળીએ. મજા આવી, બહુ મજા આવી. મમ્મી બહુ મજા આવી. મને તો મજા આવે. ચલો ઘરે જઈએ, પણ લેટ થઈ ગયો. પપ્પા ડાયરેક્ટ ઘરે જાય. પહોંચી નથી ટાઈમ. અમારે અમને રાહ જોવાની ના પાડી. ટ્રાફિક માં ખોટું. અને આ ચૂંટણી નું પણ ચાલુ છે ને આ બાજુ મંદિરમાં જે બીચ છે તો ભીડ પણ એટલી છે, તો દેટ્સ વાય અહીંયા પણ ટ્રાફિક બહુ છે. કાર પાર્ક થાય.
હવે નીકળી ગયા. તો અમે ઘરે પહોંચી ગયા છીએ મમ્મીના ઘોઘરા અવાજમાં અમે ઘરે પહોંચી ગયા છીએ. અને નીચે બેઠા છીએ થોડી વાર મસ્ત પવન આવે છે તો બેઠા છીએ થોડી વાર શું રહીને કહેવાય? ઉપર જઈશું શું કહેવાય? રીચડ. પણ એવું રીચ નહીં અમે ઘરે પહોંચી ગયા બધી મજા આવી. Luxurious માં. મજા આવી. અમે ઘરે પહોંચી ગયા ના અને અમે અમે અમારા નીચે પાર્કિંગમાં ગાર્ડનમાં બેઠા છે અમે અમારા લક્ઝુરિયસ મસ્તીના પાર્કિંગમાં લાકડા બેઠા ઉપર. છીએ. લાકડા ઉપર. 5 વાગી ગયા છે રાતના 8 અને જો અમે બધાએ જમી લીધું છે. અને હવે બ્લોગ 9 કરવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો તમને મારો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી પછી હરખું કે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ.